નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બ્રેકિંગ ન્યૂઝ ધોરણ 10 બોર્ડ રિઝલ્ટને લગતા આવી ગયા છે, જેની આતુરતાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. અંતે એ રિઝલ્ટ હવે જાહેર થઈ ગયું છે. જીએસઈબી એસએસસી રિઝલ્ટ 2024. તો આપણે થંબનેલમાં જ જોવા મળશે કે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટની તારીખ કઈ છે, ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ જોવા માટેની વેબસાઇટ કઈ છે અને ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કયો છે. આ બધું જ તમને એક જ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોને અંત સુધી જોઈ લેજો અને જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો ચલો શરૂ કરીએ. બિગેસ્ટ અપડેટ વર્ષ 2024 ધોરણ 10 બોર્ડ પરિણામ માટેની. તો ધોરણ 10નું પરિણામ તારીખ 11/5/2024ના રોજ સવારે 8 કલાકે જોઈ શકાશે. અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદીમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે એસએસસીનું પરીક્ષાનું રિઝલ્ટ તારીખ 11/5/2024ના રોજ જાહેર થનાર છે અને રિઝલ્ટ જોયા બાદ વિદ્યાર્થીઓ, વાલીઓ કે પછી સ્કૂલને કોઈ પ્રશ્ન હોય રિઝલ્ટને લગતો તો તમે એના માટેનું માર્ગદર્શન પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થીઓ તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપેલો છે, જે 10/5/2024થી 20/5/2024 સુધી કાર્યરત રહેશે. તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર લખી લેજો 1800-233-5500. આ નંબર ઉપર તમે કોલ કરીને રિઝલ્ટને લગતા તમારા પ્રશ્નો હોય તો એ તમે જાણી શકો છો, જેનો સમય સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. તો દરેક વાલી, વિદ્યાર્થી અને શાળાને આ હેલ્પલાઇન નંબર નોંધી લેવાય અને કોઈ પ્રશ્ન હોય તો તમે એનો લાભ લઈ શકો છો. તો ફરીથી એકવાર ધોરણ 10 એસએસસીના ન્યૂઝ અપડેટ. પરીક્ષાની તારીખ હતી 22 માર્ચ 2024. પરિણામ જાહેર થવાની તારીખ છે 11 મે 2024 સવારે 8 કલાકે અને પરિણામ જોવા માટેની વેબસાઇટ www.gseb.org. આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમે તમારો સીટ નંબર નાખજો એટલે તમારું રિઝલ્ટ જોવા મળશે અને એના માટેની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં જોશો એટલે તમને આ વેબસાઇટ જોવા મળશે. એમાં તમે ક્લિક કરજો, ઓપન કરશો એટલે તમારી એ જે સીટ નંબર છે એમાં નાખશો એટલે તમારું રિઝલ્ટ તમને જોવા મળશે. તો આવી જ ન્યૂઝને લગતી કે એજ્યુકેશનને લગતી કોઈ પણ અપડેટ હોય એ તમારે જાણવી હોય તો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા નવા સમાચાર, ન્યૂઝ અને અપડેટ મળતા રહે. થેન્ક યુ.